પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ પણ નારાજ છે। અત્યાર સુધી તેમણે નારાજગી વ્યક્ત ન હતી કરી, પરંતુ આજે કરી જ દીધી। ટિકિટ કપાતા નારાજ થયા છે પ્રભાતસિંહ ચૌહાણ અને સમર્થકો સાથે બેઠકમાં તેમણે ચોંકાવનારા આરોપ લગાવ્યા। તેમણે જેઠા ભરવાડ પર આરોપ લગાવ્યા અને તેમણે કહ્યું કે જેઠા ભરવાડે જ રતનસિંહ રાઠોડને ઉભા કર્યા છે। જેઠા ભરવાડને ડેરીમાંથી કરોડોની કમાણી છે અને પોતાની કરોડોની કમાણી ન જાય તે માટે આ ગોઠવણ કરાઈ છે। આખું સેટિંગ જેઠા ભરવાડે કર્યું હોવાનો આરોપ પ્રભાતસિંહ ચૌહાણે લગાવ્યો છે। 2009 ચૂંટણી આવી લોકસભાની તો શંકરસિંહ આવે એમની હું મને હારવા મૂક્યો હતો, પણ અમારા બધાને તાકાત એમને પણ આપણે હારાવ્યા। 2014 ફરી ટિકિટ મળી તો પણ તમે જોજો લીડ, એમાં ઠાસરાની લીડ 3000 માઇનસ, બાલાસિનોરની 7000 માઇનસ ઓછા આપવા, પૂર્વ હરબ 33,000ની લીડ મળી આપણને, લુણાવાડા 26,000, ગોધરામાં 17,000, શહેરામાં 53,000 અને કારોલા 63,000ની લીડ છે। તો કોને રતનસિંહભાઈને કેમ? રતનસિંહભાઈ ધારાસભ્ય છે, અપક્ષ ચૂંટાયેલા અને ભાજપમાં આવ્યા, પણ એમને ઊભા કરવાનું કારણ એક જ કે રતનસિંહ જો એમપી બને તો મારી ડેરી બચી જાય ને બેંક બચી જાય ને જેઠાભાઈ બચી જાય। જેઠાભાઈ દરરોજ 5 લાખ રૂપિયા ડેરીમાંથી લઈને ઘેર જાય, કારણ કે ફેટ મશીન એવો પાછો મૂકેલો છે, એટલે એ ડેરીમાં 57 ફેટ આવતા હોય તો ત્યાં કે ગામની ડેરીમાં તો 60 આવે, એ 3 પોઈન્ટના પૈસા એમના 1500 ડેરી નાખવાનો। આ રીતે રોજના 5 લાખ રૂપિયાની એમની પ્રેક્ટિસ હશે, ત્યાં જતું ને બધું, એટલે તેમણે રતનસિંહને ઊભા કર્યા એટલે ડેરીનું વિભાજન ના થાય અને વધતા રતનસિંહ ચૂંટાય તો જયપ્રકાશભાઈ પાર્ટીના પ્રમુખ એ ધારાસભ્ય બને।